મારી શાળા. આ મારી શાળા છે. મારી શાળાનું નામ પેબલ સ્કૂલ છે. મારી શાળા દાદરમાં આવેલી છે. આ મારો વર્ગ છે. આ મારા શિક્ષિકા છે. તેમનું નામ અનિતા છે. સામે દિવાલ પર પાટિયું છે. તેના પર શિક્ષિકા લખે છે અને ચિત્ર દોરે છે. આ મારી પાટલી છે. તેના પર હું બેસું છું અને મારું દફતર રાખું છું. આ મારી ચોપડી છે અને આ મારી પુસ્તક છે. આ મારો નાસ્તાનો ડબ્બો છે. આ સૌ મારા મિત્રો છે. વિરામના સમયમાં હું અને મારા મિત્ર મળીને ખાઈએ છીએ. આ રંગ છે જેનાથી હું રંગકામ કરું છું. આ મારી શાળાનું મેદાન છે. એમાં સૌ અમે વિવિધ રમતો રમીએ છીએ. આ મારી સ્કૂલ બસ છે જે ઘરેથી શાળા મૂકવા અને લેવા આવે છે. મને મારી શાળા ખૂબ જ ગમે છે. બાળકો, શું તમે કહી શકો કે આપણને શાળામાં કોણ કોણ મદદ કરે છે? ચાલો હું તમને કહું. આચાર્ય અથવા કે પ્રિન્સિપલ. આ આચાર્ય છે. આચાર્ય સંપૂર્ણ શાળાનું કામકાજ સંભાળે છે તેમજ દેખરેખ કરી સંચાલન કરે છે. શિક્ષિકા અથવા કે ટીચર. આ શિક્ષિકા છે. શિક્ષિકા બાળકોને વર્ગોમાં વિવિધ વિષયો ભણાવે છે. ગ્રંથપાળ અથવા કે લાઇબ્રેરિયન. આ ગ્રંથપાળ છે. ગ્રંથપાળ વિવિધ વિષયોની પુસ્તકો પુસ્તકાલયમાં રાખે છે અને બાળકોને ગોતવામાં મદદ પણ કરે છે. કાશકૂન અથવા કે ઓફિસ ક્લર્ક. આ કાશકૂન છે. કાશકૂન શાળાના સામાન્ય કામકાજનું ધ્યાન રાખે છે. સફાઈ કામદાર અથવા કે સ્વીપર. આ સફાઈ કામદાર છે. સફાઈ કામદાર શાળાના પરિસરમાં સફાઈ કરી શાળાને સ્વચ્છ રાખે છે. પટાવાળો અથવા કે પ્યુન. આ પટાવાળો છે. પટાવાળો આચાર્યોને અને શિક્ષકોને સહાયક થાય છે. ચોકીદાર અથવા કે વોચમેન. આ ચોકીદાર છે. ચોકીદાર શાળાની ચોકી કરી શાળાની રક્ષા કરે છે.